અભ્યાસ કરીશું જેની અંદર તમને ખબર હશે કે એક્ટિવ વોઇસ એટલે શું. તમને ખબર હોય તો હાથ ઊંચો કરીને બોલી શકો છો. એક્ટિવ વોઇસ કોને કહેવામાં આવે છે? બોલો બેટા. સરસ. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. જ્યારે આપણે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવીએ છીએ ને ત્યારે વાક્યમાં થતા ફેરફારોને આપણે જોઈશું હવે ધ્યાનથી. તો પહેલું છે એક્ટિવ વોઇસ એટલે ગુજરાતીમાં કહીશું કર્તરી વાક્ય અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય. વાક્યને જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં ફેરવીએ છીએ ત્યારે વાક્યમાં જે ફેરફાર થાય છે તેને આપણે જોઈએ છે. તો સૌથી પહેલું વાક્ય છે એક લખું છે એટલે તમે ધ્યાન રાખજો. સી ઇટ્સ એન એપલ. આ વાક્ય છે ને એ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવી રહ્યા છીએ. તો જો પેસિવ વોઇસમાં ફેરવીશું ત્યારે મુખ્યત્વે કયો ફેરફાર થશે? આ છે એને આપણે શું કહીશું? કર્તા. અને એન એપલ છે એને કહીશું કર્મ. જ્યારે ઇટ્સ છે એ શું છે? ક્રિયાપદ. આ વાક્ય શેમાં છે? એક્ટિવ વોઇસમાં. શોર્ટમાં લખીશું એ અને બી. એક્ટિવ વોઇસનું વાક્ય હંમેશા ફેરવાશે પેસિવ વોઇસમાં. તો કઈ રીતે નિયમો યાદ લખાવું છું પછી જેને બાકી છે. તો પહેલા તો કર્તા હોય ને એ કર્મના સ્થાને ફેરવાઈ જશે. કર્તા શું બનશે? કર્મ. અને કર્મ છે શું બનશે? કર્તા બનશે. ત્યાર પછી જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ કયા કાળમાં છે જોવાનું. વર્તમાન કાળમાં કે ભૂતકાળમાં. તો વર્તમાન કાળમાં હોય તો એને અનુરૂપ આપણે સૌથી પહેલા શું મૂકીશું? ટુ બી નું રૂપ મૂકવાનું એમ ઇઝ આર. અને ભૂતકાળમાં હોય તો વોઝ વેર. અને ત્યાર પછી જે પણ ક્રિયાપદ હોય એનું ભૂતકૃદન કરવાનું છે. તો ઈટ નું ભૂતકૃદન થશે ઈટન. એટલે જવાબ શું થશે? પહેલા જે છેલ્લો શબ્દ છે એને અહીં આગળ લઈ દઈશું એટલે એન એપલ. ક્રિયાપદ શેમાં છે? વર્તમાન કાળમાં. તો ટુ બી નું રૂપ શું આવશે અહીંયા? જે બોલે થોડું મોટેથી બોલજો. ઇઝ આવશે. સરસ બેટા. એન એપલ ઇઝ. ક્રિયાપદ ઈટ નું ભૂતકૃદન શું થશે? Eaten by. જેટલું પૂછો એટલું બોલો. ઈટન. ત્યાર પછી બાકી શું મૂકવાનું છે? બાય મૂકશો. અને જે કર્તા છે આપણા વાક્યમાં સી. તો સી નું કર્મણી રૂપ શું થશે? ઉભા થઈને બોલવાનું. વારંવાર કેવું ના પડે બેટા. આ વાક્ય લખજો તમે. એની અનુરૂપ મેં પણ જે સાઇન કરી છે ને એ પ્રમાણે કરો. કે કર્તા છે કર્મના સ્થાને જશે. પછી કર્મ છે કર્તાના સ્થાને જશે. ક્રિયાપદ છે એનું ભૂતકૃદન મુકાશે ને આગળ ટુ બી નું રૂપ મુકાશે. એ જોવાનું છે કે એક વચન છે કે બહુવચનમાં. એટલે દરેક જણ જેને બાકી હોય પહેલા લખી નાખો નિયમ. એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે મુકાય છે. લખાઈ જાય એટલે મને કહો આટલું બધાને. ત્યાર પછી આ લખી રહ્યા પછી એક નિયમ શોર્ટમાં લખવું હોય તો લખી નાખો. કર્તા કર્મના સ્થાને મુકાય છે. દરેક નવી નવી લીટીમાં લખજો. કર્તા કર્મના સ્થાને મુકાય છે. નીચેની લીટીમાં બીજો નિયમ. કર્મ કર્તાના સ્થાને મુકાય છે. કર્મ કર્તાના સ્થાને મુકાય છે. ટુ બી ને અનુરૂપ ક્રિયાપદનું યોગ્ય રૂપ મુકાય છે.
ક્રિયાપદને અનુરૂપ ટુ બી નું રૂપ મુકાય છે. વર્તમાન કાળ હોય તો શું હશે? એમ ઇઝ આર. અને ભૂતકાળ હોય તો વોઝ વેર. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ મુકાય છે. તેના પછી બહારથી શબ્દ બી બાય મૂકવામાં આવે છે. બી બાય મૂકવામાં આવે છે. આપેલા કર્તાનું કર્મણીનું રૂપ મુકાય છે. આપેલા કર્તાનું કર્મણી રૂપ મુકાય છે. એટલે કે આઈ હોય તો મી થશે, વી હોય તો અસ થશે. પહેલા સીધા બેસો થોડા, બીજા શું કરે છે જોવા કરતા અહીંયા ધ્યાન રાખો. તો હવે કયા કયા ફેરફાર થાય છે તમારી નોટમાં હેડિંગ આ રીતે લખી દો. કર્તા વિભક્તિ અને સાઈડમાં જગ્યા છોડીને લખો કર્મ વિભક્તિ. ચલો પહેલું આઈ. આઈ નું કર્મ શું થશે? આ બાજુ પાછળ બેઠ મી. આઈ નું થશે મી. બીજો શબ્દ છે વી. બરાબર છે. વી નું થશે અસ. યુ યુ ફાઇન. પછી હી હિમ હિમ. સરસ. સી હર હર. સાચું છે બેટા. પછી ઈટ મેમ શબ્દ બોલવાથી કઈ એ નહીં થાય બેટા, ખાલી હાથ ઊંચો જ રાખવાનો છે. ઈટનું ઈટ જ થશે, ધ્યાન રાખજો બધા. અનેક શબ્દ છે સાઈડમાં લખું છું. ધે છેલ્લે બેટા સાચું જ બેસી જાઓ. અને આ શબ્દ તમને મોઢે કરવા પણ આપ્યા હતા. જ્યારે જ્યારે વાક્યનું જે પ્રમાણે પૂછવામાં આવે ને એટલો જ જવાબ આપવાનો છે. જો વધારે બોલશો તો તમારો ફોટો આવી જશે. બાય સી બોલે તો તું વાક્યમાં પહેલા મેં પૂછ્યું ત્યારે. એટલે ધ્યાન રાખો, તમારી ભૂલ બહાર આવે એના કરતાં તમને પૂછું ને એટલું જ બોલો તો ખબર પડી જશે. તમને આટલું તો ખબર પડી ગઈ છે. દરેક જણ પહેલા આટલું લખી નાખો પોતાના ચોપડામાં. જેણે લખેલું છે એ નહીં કરતા, ત્યાર પછી આપણે બીજા વાક્યો લઈએ છીએ. લખાઈ ગયું છે બધાને? હવે હેડિંગ મારો. સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ. હવે કાળ છે એને અનુરૂપ આપણે સાદા વર્તમાન કાળના વાક્યો લઈએ છીએ. લખો પહેલું વાક્ય. જેણે લખેલું છે બધા લખશે. દર્શન પ્લેસ ક્રિકેટ. દર્શન પ્લેસ ક્રિકેટ. લખેલું છે તો બધા લખશે એટલે એને રિવિઝન કરશે તો વધારે સારું છે. ઓલરેડી બધું રિવિઝન જ છે કરી દઈ. દર્શન પ્લેસ ક્રિકેટ. જેણે જવાબ આવડતો હોય એ જાતે બનાવી પણ શકે છે. પહેલા લખી નાખો જવાબ, પછી આપણે ડિસ્કસ કરીએ કે કઈ રીતે આનો જવાબ કર્યો છે તમે લખ્યો છે. બોલો બેટા છેલ્લે. Cricket is played by Darshan. સાચો છે જવાબ. હવે સમજાવું કઈ રીતે બને છે. તો જે શબ્દ છેલ્લે છે ને એને આપણે પહેલા લઈશું. નિયમ પ્રમાણે કર્મ છે કર્તાના સ્થાને આવશે. બરાબર? ત્યાર પછી આપણું વાક્ય કયા કાળમાં છે એ જોવાનું. તો કયા કાળમાં છે? પ્લેસ એટલે વર્તમાન કાળમાં. વર્તમાન કાળમાં છે તો સૌથી પહેલા ટુ બી નું ક્રિયાપદ કયું આવશે એ નક્કી કરો. એ જોવા માટે આ શબ્દ એક વચનમાં છે કે બહુવચનમાં એ ચેક કરવાનું. તો ક્રિકેટ શબ્દ શેમાં છે? એક વચન કે બહુવચનમાં? એક વચનમાં. એટલે એની જોડે વર્તમાન કાળમાં શું આવશે? is. અને ક્રિયાપદ જે છે એનું ભૂતકૃદંત કરવાનું. પ્લે નું ભૂતકૃદંત શું થશે? પ્લે. બહારથી કયો શબ્દ મૂકીશું?
બાય. અને છેલ્લે જો કોઈ છોકરાનું કે છોકરીનું નામ હોય ને તો એમને એમ લખી દેજો. અને આમ આપણે હમણાં રૂપો લખ્યા હતા કે હી હોય તો એનો શું કરતા હતા? હિમ કરતા હતા. સી હોય તો હર કરતા હતા. પણ છોકરાનું નામ હોય તો કોઈ એવું નહીં કરવાનું કે દર્શન એટલે છોકરાનું નામ છે તો હું બાય હિમ કરું તો ખોટું પડશે વાક્ય. જે નામ તમને અંદર આપ્યું હોય એ પ્રમાણે લખવાનું છે. તો શું થશે? ક્રિકેટ ઇઝ પહેલો અક્ષર કેપિટલ, પ્લેડ બાય દર્શન. બીજું વાક્ય આપું છું એ બધા જાતે બનાવશે અત્યારે. They bring flowers. વાક્ય લખી નાખો પછી આનો જવાબ તમારે જાતે બનાવવાનો છે. They bring flowers. બોલવાનું નથી કોઈએ, પૂછે વિના. લખાઈ ગયું છે ને વાક્ય? ફ્લાવર છે કે ફ્લાવર ખાલી બહુવચન છે ફ્લાવર્સ. ચલો હવે પૂછ્યું એ પ્રમાણે જવાબ આપજો. પહેલા કયો શબ્દ મુકાશે? Flowers. બરાબર છે. ફ્લાવર્સ પછી એનો જે પહેલો એફ હોય ને એને આપણે કેપિટલ કરી નાખવાનું. હવે આ જે નામ છે એક વચનમાં છે કે બહુવચનમાં? બહુવચનમાં છે. હવે જુઓ ક્રિયાપદ એક શેમાં છે? વર્તમાનકાળ કે ભૂતકાળમાં? વર્તમાન કાળમાં છે. આ શબ્દ બહુવચનમાં છે તો ટુ બી નું કયું ક્રિયાપદ એની જોડે લઈશું આપણે? ફ્લાવર્સ આર. બ્રિંગ નું ભૂતકૃદંત શું થશે? સ્પેલિંગ બોલો બેટા. BROUGHT. તો ફ્લાવર્સ આર બ્રોટ. બારમી કયો શબ્દ મૂકીશું આપણે? બાય. અને તેનું કર્મણી રૂપ કયું થશે? હા તને બેટા ધેમ. બરાબર. આખો જવાબ લખી નાખો. ફ્લાવર્સ આર બોટ ત્યાર પછીનું ત્રીજું વાક્ય તમે એની નીચે સળંગ લખતા જજો. નંબર જે આવ્યો મધર પ્રિપેર્સ sweets. Mother prepares sweets. SWEETS. Mother prepares sweets. બોલે વિના દરેક જણે પોતાની જાતે પહેલા જવાબ બનાવજો કે કોને કેટલો જવાબ આવડે છે. પછી જ આપણે એની ચર્ચા કરીશું. જેને લખાઈ જાય હાથ ઊંચો કરશે આમાં. મધર પ્રિપેર્સ સ્વીટ્સ. Sweets are prepared by mother. સ્વીટ્સ આર પ્રિપેર્ડ બાય મધર. તમે હવે પ્રેક્ટિસ થઈ ગઈ છે તો આખું વાક્ય પણ બોલી શકો છો આ રીતે. ફરીથી કોણ બોલશે આખું વાક્ય? Sweets are prepared by mother. બરાબર છે. પ્રિપેર્ડ નો સ્પેલિંગ શું થાય? PREPARED. સરસ. હવે ફર્સ્ટ સ્વીટ્સ આર પ્રિપેર્ડ બાય જો અહીંયા કયા કયા ફેરફાર થશે તમારે? અહીંયા જે અક્ષર છે ને એ સ્મોલ હશે. સ્વીટ્સમાં એ સ્મોલ હશે અહીંયા. પણ તમે વાક્યની શરૂઆતમાં લખશો એટલે કેપિટલ થશે. એ જ રીતે મધરમાં એમ કેપિટલ છે પણ બાય પછી લખશો એટલે સ્મોલ થઈ જશે. જગ્યા બદલાશે એટલે અક્ષરો પોતાનું રૂપ પણ બદલી નાખશે. કેપિટલ હશે સ્મોલ થશે અને સ્મોલ હશે કેપિટલ. ત્યાર પછી બીજું વાક્ય લખો. આઈ લાઈક ટી. I like tea. I like tea. મેં કોઈને કહ્યું નથી ભાઈ તારે બોલવાનું છે. અંદર અંદર ગણગણાટ કે અવાજ ના જોઈએ.
કેવી બોલો સોરી Tea is liked by me. બરાબર છે આ બાજુ She is liked by me. કઈ ભૂલી ગયો બેટા Tea is liked by ઇઝ મૂકવાનું ભૂલી ગયો તો ટુ બી નું ક્રિયાપદ બરાબર ટી ઇઝ લાઇક્ડ બાય મી હવે જે પણ વાક્ય હું લખું છું ને એના પછી તમે એક લાઈન છોડ દેજો તમારે બનાવવાના છે જાતે એટલે એક વાક્ય પછી એક લાઈન છોડજો આ જે હતું એના પછી એક લાઈન છોડ દો તમે આન્સર લખવા આન્સર તમારે જ લખવાનું છે એક લાઈન છોડ દો પછી બીજું વાક્ય નીચે લખું છું વાક્ય લખીને ખસી જાઉં છું પેલી બાજુ છે મરાઠા શાળા દેખાય છે કરવા દેખાડો વાક્ય બોલું છું ઇંગ્લિશમાં લખતા તો આવડશે ને આ બોલો birds build nest NESTS નેક્સ્ટ વાક્ય છે રાધા respects the teacher રાધા respects 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 the teacher આ બંને વાક્યોના જવાબ તમે જાતે બનાવી દો દરેકે પોતાની રીતે મહેનત કરીને બનાવવાનું છે બાજુમાં જોવાનું નથી કોણ શું લખે છે રાધા respects the teacher બંનેના જવાબ બની ગયા છે બધાને આ જેટલાય બનાવ્યો હોય ને પહેલા હાથ ઊંચો કરો એટલે કેટલાને આવડે છે ખબર પડે મને પહેલા વાક્યનો જવાબ બોલો Nests are built by birds. સરસ Reads. એનું એ જ વાક્ય ફરી Nests are built by birds. સરસ પાછળ Nests are built by birds. ફાઇન બીજા Nests are built by birds. સાચું છે Are built by birds. તો નેસ્ટ આર Is built by birds. ખોટું છે બેટા તું શું બોલે છે પાછળ ફરીથી બોલો are built by birds. બરાબર છે Nests are built by birds. વાઇલ્ડ ના બોલાય ને બ્યુલ્ટ બોલાય BUILT બ્યુલ્ટ બાય બર્ડ્સ બરાબર Nests are built by birds. બરાબર છે હવે વાક્ય નંબર 2 રાધા રિસ્પેક્ટ ધ ટીચર Teacher is respected by Radha. બરાબર છે જો વાક્યમાં ધ આપ્યું હોય તો ધ લખજો ધ ટીચર બરાબર એટલે વાક્ય એ રીતે બોલો The teacher is respected by Radha. બરાબર છે ધ ટીચર ઇઝ રિસ્પેક્ટેડ બાય રાધા The teacher is respected by Radha. The teacher is respected by Radha. સરસ હવે દરેક જણને સાદા વાક્યમાં ખબર પડી ગઈ ને કેવી રીતે વાક્ય બને છે હવે આપણે લઈશું આવા જ વાક્યો પણ નકાર વાક્યો કે જેની અંદર નોટ આપેલું હોય તો એ વાક્યમાં કેવી રીતે આપણે પેસિવ વોઇસમાં ફેરવીશું તો હેડિંગ મારો પહેલા નકાર વાક્ય ચક્કા ચુકાઈ જાય ને નકાર વાક્ય તમારે જ્યારે ટુ બી નું રૂપ મૂકો છો ને એના પછી તમારે નોટ મૂકી દેવાનું વાક્યમાં બાકીનો નિયમ તમારો બધો સેમ જ છે જેમ કે આ વાક્યમાં હોય બર્ડ્સ ડુ નોટ બિલ્ડ નેસ્ટ તો શું થશે નેસ્ટ આર નોટ ખબર પડી ટુ બી ના રૂપ પછી તરત નોટ મૂકી દેવાનું છે તમારે હું એક વાક્ય લખું છું અને તમને સમજાવું છું લખો વી ડુ નોટ સી ફિલ્મ્સ વી ડુ નોટ સી ફિલ્મ્સ બોલે વિના લખવાનું કહું છું લખવાનું? તો બોલે વિના નહીં.
We do not see films. તો પહેલો શબ્દ કયો લઈશું આપણે? છેલ્લે ફિલ્મ્સ. ત્યાર પછી જો અહીંયા બેસીએ બેટા. વર્તમાન કાળ છે અને નકાર બનાવવાનો છે. તો ફિલ્મ શબ્દ કેવો છે? એકવચન કે બહુવચન? બહુવચન છે. તો શું આવશે? આર. અને તરત જ જોડે મૂકી દેવાનું નોટ. આર નોટ. પછી સી નું ભૂતકૃદંત થશે સીન બાય. એનું શું થશે? અસ. અત્યાર સુધીમાં તમે ઘણા બધા વાક્યો લખ્યા છે, બરાબર? 5-6 તો લખ્યા ને વાક્ય છે. આના સિવાય એ બધા વાક્યોમાં ડુ નોટ ને કરી અને બધાના જવાબ ફરીથી બનાવશો. જેમ કે આ વાક્ય લખ્યું છે તો હું એની સામે બીજું વાક્ય ફેરવી દઉં છું. ખાલી તમે આવું લખશો, આઈ ડુ નોટ લાઈક ટી, અને એનો જવાબ બનાવો. વચ્ચે ખાલી ડુ નોટ મૂકી દો અને એનો જવાબ બનાવીને મને કહો તમે જવાબ શું લખ્યો. બનાવી દો બધા જાતે પહેલા. નોટમાં બનાવવાનું છે, ખોલવાનું નથી. Tea is not liked by me. બરાબર છે. ટી ઇઝ નોટ લાઇક્ડ બાય મી. પહેલા બે બનાવીને નહીં લખવાનું. શું બેટા? એની પહેલા બે વાક્ય બનાવ્યા. વાંધો નહીં, એ પણ બનાવવાના જ છે. બધા વાક્યો બનાવવાના છે. બધાય લખ્યો. ચોક ચોક. જુઓ હવે આ વાક્ય છે તો અહીંયા પણ આવશે ડુ નોટ. હોર્સ બ્યુલ ડુ નોટ બ્યુલ નેસ્ટ. તો એનો જવાબ પછી શું થશે? Nest are not but built by birds. બરાબર છે. આના માટે તમને પહેલા તો ટુ બી ના ક્રિયાપદો આવડવા બહુ જરૂર છે. ટુ બી ના ક્રિયાપદ એટલે કે એકવચન બહુવચન સાથે સાથે કોઈ પણ ક્રિયાપદનો ભૂતકાળ શું થાય અને ભૂતકૃદંત શું થાય એ પણ તમને આવડશે તો જ તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં વાક્યને ફેરવી શકશો. નહીંતર તમને ખબર જ નહીં પડે. જેમ કે કોઈ વાક્ય તમારી સામે મૂક્યું છે જેની અંદર ક્રિયાપદ આપ્યું છે સિંગ, પરંતુ તમને ખબર જ નથી કે સિંગનું ભૂતકૃદંત શું થાય. ગ્રામરમાં ક્યાંય અડધો માર્ક્સ અપાતો નથી, ધ્યાનમાં રાખજો. તમે એમ કહો કે મારે બધું સાચું છે, ખાલી આટલું લખ્યું છે ખોટું, તો એનો અડધો માર્ક્સ મને આપો. ગ્રામરમાં નહીં મળે અડધો માર્ક્સ તમને. એટલે ધ્યાન રાખજો, કરો તો પૂરું વાક્ય લખવાનું, નહીંતર પછી અડધું ખોટું ને અડધું સાચું નહીં લખવાનું. એનો કોઈ અર્થ નથી. તમારે ખાલી ઈમેલ રાઇટિંગ હોય તમારે કે શોર્ટ નોટ હોય એમાં તમને અડધા માર્ક્સ મળે. જેમ કે 3 માર્ક્સની હોય તો 2 કે અઢી માર્ક્સ મળે. આપવા જ આપી શકાય, થોડી ભૂલો કરી હોય તો. ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ અડધા આપી શકાય છે. બાકી વાક્યમાં આવા અડધા માર્ક્સ મળતા નથી. એટલે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. બીજું વાક્ય લખજો. આગળના બધા લખી નાખ્યું છે ને તમે નોટ કરીને. હવે લખો, સોહન ડઝ નોટ eat મારા પછી રિપીટ કરીશ નહીં ભાઈ, જે કરતો હોય. બિસ્કિટ્સ. આ વાક્ય તમારે હોમવર્કમાં કરવાનું જ છે, અત્યારે થઈ જશે.